સ્વ ભૂપેન્દ્રભાઈ હરજીવન સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે તેમના નિવાસ સ્થાને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામના રહેવાસી સ્વ ભૂપેન્દ્રભાઈ હરજીવન સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા તેમના નિવાસસ્થાને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ ભૂપેન્દ્રભાઈની દિવ્ય આત્માને શાંતિ મળે અને પરિવારને આધ્યાત્મિક શાંતિ તથા શક્તિ પ્રાપ્ત થાય તે હેતુથી તેમના પરિવારજનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દીવ અને બજરંગ દળના કાર્યકર્તાઓને હનુમાન ચાલીસા પાઠ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રણને માન આપી આજે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમ સ્વ ભૂપેન્દ્રભાઈના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં સૌએ સાથે મળીને હનુમાન ચાલીસા પાઠ કર્યા હતા અને ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે સ્વ ભૂપેન્દ્રભાઈ હરજીવન સોલંકીની દિવ્ય આત્માને શાંતિ અર્પે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સમાજમાં સનાતન ધર્મની આધ્યાત્મિક ઉર્જા અને સંસ્કારોને જાળવી રાખવાના હેતુથી ધાર્મિક પ્રસંગો, જન્મદિવસ તેમજ સ્વજનોની સ્મૃતિમાં હનુમાન ચાલીસાના પાઠ જેવા ધાર્મિક આયોજન કરે છે. લોકો જો તેમના ઘરે પણ હનુમાન ચાલીસા કરવા માંગતા હોય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો સંપર્ક કરી શકાય. હનુમાન ચાલીસાના સામૂહિક પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત સૌએ સ્વ ભૂપેન્દ્રભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.